બરાબર 3 લાખ નો કે અમે 3 લાખ માં દઈ દીધું હે, અમારે કઈ લાગતું નથી, તો અમારી લોન કોણ લઈ ગયું હે, તો અમે રૂપિયાની સીના ભરી. આ માજીનું કહેવાનું એવું છે કે દસ્તાવેજી લોકોએ કરી દીધો છે એ 2.5-3 લાખનો કરી દીધો છે, એની ઉપર બેંકોએ 12 લાખ રૂપિયાની લોન આપી દીધી છે. તો આ બેંકોને અમારે એવું પૂછવું છે કે આ બેંકના જે કંઈ પણ સાહેબો રહ્યા એને જે આ લોન આપી છે, તો આ લોન આપી કયા આધાર પુરાવા ઉપર? સાચી વાત ને માજી? બરાબર. આ માજીનો સવાલ છે. હવે આપણી યારે ભાઈ છે, ભાઈને પૂછો. આ બેને જે લોન લીધીનો કેસ આવે છે અને એ કેસ બાબતે હોમપોસ વાળાને મળવા ગયા, તો હોમપોસ વાળા એમ કહે છે કે તમે લોન લીધી છે, તો લોન લીધી છે બરોબર છે, પણ ક્યાં આધાર પર લોન લીધી છે? ખાલી પ્લોટ લેવા માટે કે મકાન બનાવવા માટે કે આખું મકાન ખરીદવા માટે? અમને એટલું જોર નહીં કે તમે લોન લીધી છે, જજ સાહેબ એમ કે તમે લોન લીધી, લોન ભરો, પણ લોન મેં ભરો ક્યાં છે? પણ અમારે જે મકાનના કમ્પ્લીશન નથી, મકાન આવું રિપેર છે, કઈ પણ કોઈ મરી જાય કેની જવાબદારી? અમે વીમો પણ ભરી છીએ, પણ વીમો અમારો કઈ રીતે પાસ થાય? જે મકાનનું કમ્પ્લીશન પંચાયતમાં 4 વર્ષથી ચડ્યું નથી. હવે મકાન બની ગયું છે, પછી જે પ્રિન્ટ સુધીનો દસ્તાવેજ બનાવવામાં આવ્યો છે, તો ક્યાં આધારથી મકાન બની ગયા પછી પ્રિન્ટ સુધીનો દસ્તાવેજ કેવી રીતે બને? અને જે અમે મકાન લીધું છે, હવે અમારા મકાન વચ્ચે એક દિવાલ છે, એક દિવાલ 2 મકાન, હવે વચ્ચે દિવાલ કેના માટે? હવે મકાન નથી, બ્લોક છે, તો આખે કોઈ દસ્તાવેજમાં 13 મકાન ઉભા કરવામાં આવ્યા છે. હવે 13 મકાનનું એક દિવસ પંચાયત જે કમ્પ્લીશન લાવવા, કમ્પ્લીશન કેના નામે? અમે તો મકાન બનાવ્યું નથી, બિલ્ડર એમ કહે છે કે ભાઈ મેં પ્લેન સુધીનો દસ્તાવેજ દીધો, પૈસા કોણ લઈ ગયા? હવે પૈસા લઈ જવા જે બિલ્ડરના પાર્ટનરો છે એને અમને એમ કીધું કે આ મકાન જે છે, જે સોસાયટી છે એના પીઓ અમે છે, અમારી પાસે મકાન લ્યો, એના સહ પાર્ટનર પીઓનો ગેરઉપયોગ કરીને અમારી પાસેથી લોન બેસાડી અમારે બેંકમાં ખાતું ખોલાવ્યું. બેંકમાં ખાતું ખોલાવવાનો કેવો રેકોર્ડ છે? જે બંધારણીય રેકોર્ડ દેખાવામાં આવ્યો છે, જે અમારા જાણવા પ્રમાણે ખોટો રેકોર્ડ છે. જે તારીખે અમે ખાતું ખોલાવ્યું, દાખલા તરીકે 10 તારીખે 10મા મહિનામાં ખાતું ખોલાવ્યું, તો ખાતું જે બેંકમાં અમે ખોલાવ્યું છે પૈસા ટ્રાન્સફર કરવા માટે ફાઇનાન્સના, એમાં 4 મહિના અગાઉ ખાતું ખોલાવ્યું દેખાય છે. તો જેને મજા આવી છે બંધારણમાં, જેવી તારીખ ટાઈમ નાખવામાં આવ્યા છે, અમારી પેલા સાઈન લઈ લીધી, અમારે વિશ્વાસઘાત થયો છે. પોલીસ સ્ટેશનમાં જતા મારા એફઆઈઆર લેતા નહોતા, કેટલી અમે અસંખ્ય એફઆઈઆર અને અરજીઓ કરવામાં નિષ્ફળતા મેળવી છે. અને પોલીસ સ્ટેશનની અંદર જે લીગલ વકીલને કેટલી અસંખ્ય અરજી, અંતે ફોજદારી કેસ લીધો, દિવાળી કેસ બંધ, ફોજદારી કેસ લીધો, અસંખ્ય આ રીતે અત્યાચારો અમારે માટે થયા છે. તો હવે આ મકાનનું કમ્પ્લીશન કેના નામે છે? જે રેડીમેડ મકાન હોય તો બરોબર છે, આપણે માનીએ, પણ આ તો 13 મકાન જોડેલા છે, એમાં બ્લોક છે. હવે બ્લોકની લોન એને બેસાડેલી છે. તો હવે અમે અભણ વ્યક્તિ છે, અમને આમાં ખબર પડતી નથી. પંચાયતમાં તલાટી એમ કહે છે તમે કમ્પ્લીશન લઈ આવો, 2 નંબરનું ફોર્મ લઈ આવો. હવે પ્રિન્ટ સુધીનો દસ્તાવેજ છે, 2 પાસનો મારો દસ્તાવેજ છે, તો આ જે મકાનની 15 લાખ રૂપિયાનું જે વહીવટ ખાતો કેવી રીતે થયું? હવે બેંક વાળાએ અડધા પૈસા મારી જે દસ્તાવેજ બનાવ્યો છે પ્રિન્ટ સુધીનો, એમાં 2 પાસા કાપ્યા, પછી એમાંથી 12 લાખમાંથી કટિંગ કરી અને મારા ખાતામાં નાખ્યા. જેનું મકાન હતું એને પૈસા દેવાના હતા, પણ વિગત ઊંચા પાકી. જે વ્યક્તિ હતો, જે પાવર નંબર વાળો વ્યક્તિ હતો, એ મારી પાસેથી એટીએમ કાર્ડ લઈ ગયો, પૂરા ચેક લઈ ગયો અને મારા ખાતામાંથી હોમ પાસે નાખેલા પૈસા ઇન્ડિયન બેંકમાંથી એને ઉચ્ચાપાત કરી લીધી છે. અને એના પણ મારી પાસે નથી, કારણ કે એ તો બહુ શિક્ષિત વ્યક્તિ છે. બાબા સાહેબે કીધું કે ભણેલા ગણેલા લોકોએ આ સમાજને નંબર લીધો છે. બાબા સાહેબે કહી ગયા કે ભણેલા શિક્ષિત વ્યક્તિએ આ ગરીબ લોકોનું શોષણ થઈ ગયું છે. તો આ ભણેલા તમને બનાવી બસ કે ગરીબ માણસ મજૂરી કાળી મજૂરી કરે, પછી રસોઈ હોય છે, તો એમાં અધિકાર તો નહીં દેતા નથી. આ કઈ પ્રકારની વ્યવસ્થા છે? કોર્ટમાં કેસ અમારો ચાલુ છે. હવે કોર્ટમાં અમે ધક્કા ખાઈ થાકી ગયા, 8મી તારીખમાં નહીં આવી ગયા હતા. તો જે લીગલ વકીલ છે કે તમારા મફતમાં નહીં લેવો છે ને, તમે જે આવી રીતે વર્તન કરો છો કે જાઓ તમે નહીં દેવો નહીં આવે, ત્યાં અમે કોર્ટનો કોઈ વિષય નહીં લેવા થાકી ગયા છે. આ બાબતે અમને ન્યાય દેવો છે. માજી, હવે તમે આ વાત રહી એની રજૂઆતો અત્યાર સુધીમાં ક્યાં ક્યાં કરી દીધી? પોલીસ ચોકીએ ગયા, પછી મામલતદારમાં ગયા, પછી હાઈકોર્ટમાં ગઈ, છેડે જતા આપણા સંઘવી સાહેબ આવ્યા. ઓકે, હર્ષભાઈ સંઘવી આવ્યા તેને મળ્યા હતા? હા, એ સંઘવી સાહેબને મળી, તોય કઈ મને ન્યાય મળ્યો નહીં. તો છેડે ખબર પડી કે આ ઓફિસે ન્યાય મળશે તો હું આ ઓફિસે આજ આવી સૌ નથી. કોર્ટ દ્વારા જવાબ દેતા મકાનમાં રહેવું ઠારતું નથી. છેડે આ પાર્ટીને મેં સંભાળી છે કે આ પાર્ટી વાળા મારું ન્યાય
કરી દઈશું. અમારા ઘરનો ન્યાય કરો. અમારા મકાનનો ન્યાય કરી દઈશું. અમે મકાન લીધું એ અમારા મકાનમાં રહે એવી પોઝિશન નથી. અમારા ઘરમાં કોઈ જાતની સુવિધા નહીં, રોડમાં નહીં, ક્યાંય પણ નહીં. અને અમારા દસ્તાવેજે પણ નકલી બનાવી દીધા છે. અમે પૈસા ભરી તોય દક અને ના ભરી તો અમારા ઘરે સીલ મારવા આવે, પોલીસ વાળા લઈને આવે સીલ મારવા. તો અમે કઈ રીતે જિંદગી જીવી? કઈ રીતે જિંદગી જીવી? અમે પૈસા ભરી તો ન રહી હતી અને ના ભરી તોય રહી હતી. અમે કેવી રીતે કરી? અમારા નાના નાના છોકરા મારા નાના પપ્પા નથી. અમે આ કેટલા વર્ષથી અમે બે માણસ અલગ રહેવી હે. અમે નાના નાના છોકરા લઈ અને અમારા જિંદગી કાઢી. અમે રૂપિયા ભર્યા અને હવે આ લોકો અમને જવાબ નથી દેતા. હવે મિત્રો જો આની અંદર આ જ રીતના જો લોકો પાસેથી શોષણ કરવામાં આવે અને બેંકો દ્વારા આ જ રીતના ભ્રષ્ટાચાર આચરીને આવી રીતના છેતરપિંડી કરવામાં આવે, કારણ કે આ લોકોનો જે દસ્તાવેજ છે એ દસ્તાવેજ 2.5-3 લાખ રૂપિયાનો દસ્તાવેજ કરી દીધો છે, ખુલ્લા પ્લોટનો દસ્તાવેજ કરી દીધેલો છે. આ લોકોને 12 લાખની લોન બેંકે સેટલમેન્ટ કરી અને લોન આ લોકોને કરી અને આ લોકોને મકાન આપી દીધું. ભાઈ તમારે આટલા વર્ષ સુધી હપ્તા ભરવાના. માજી કેટલા વર્ષના હપ્તા? 20 વર્ષ. 20 વર્ષ. માજીને એટલું કીધું 20 વર્ષ સુધી